જય માતાજી। આજે આપણે ભરૂડિયા આવ્યા છીએ આપણા ગામમાં। તો ભૂજથી ભરૂડિયા ગામડે હાથમ આઠમ કરવા ભરૂડિયા આવું એટલે પછી વાહે ખેતરે બેતરે આંટો દેવા લઈ આવે મારા ભાઈ। હાલો ખેતરે આંટો દેતા આવી। તો બીટી કપાસ વાવી છે, પાણી ચાલુ છે, વરસાદ થયો નથી હજી, એટલે જોઈએ એવો નથી થયો, એમ ઠીક ઠીક થયો છે। ફૂલ લાગી ગયા છે, અમુક ડોડા પણ થઈ ગયા છે બીટી કપાસમાં। પાણીનો ટાંકો છે સામે, મોટર ચાલુ છે, ક્યારેયું પાણી વારે હેર્યો ને સેટ આવ્યા છે જોવા માટે કેમ કેમ કામ કરે છે માણસો। તો હાથમ આઠમ કરવા આપણે ભરૂડિયા આવ્યા છીએ અને 2-3 દી રોકાશું ભરૂડિયા, પછી પાછા આપણે પૂગી જશું માધવપુર ભુજ આપણા ઠેકાને। બાકી શું હાલે તમે સંભળાવો। આ ટાંકોમાં પાન ઘણા થઈ ગયા છે ટાંકામાં। આ છે ને વગડામાં બહુ થાય અને અમારી ભાષામાં તુહડો કહેવાય અને બહુ ઝેરી વસ્તુ છે આ, પણ દવામાં પણ વપરાય છે। અને તમારી ભાષામાં તમારા ગામમાં આને શું કહેવાય જરા કમેન્ટ કરજો। અમારે તો અહીંયા તુહડો કહે છે। કારીંગો જે આવે ને એના સેમ આવે એના જેવી જ, પણ સાઈઝ નાનકી હોય ને આનામાં 2-3 પ્રકારના અલગ અલગ વેલા થાય છે। તમને વેલો લાગશે તરબૂચ જેવો, પણ છે આ તુહડો, ખવાય નહીં। આ બહુ ઝેરી વસ્તુ આવે। પાણીની ટાંકી બનાવેલી છે, વાલ નાખેલા છે, આ બાજુ વાલ છે, ધોરિયા લાઈનથી અહીંયા ધોરિયામાં પાણી જાય ને આ પાણીનો ટાંકો છે। આ કેનાલેથી પાણી અત્યારે ચાલુ છે, ડાયરેક્ટ કેનાલેથી, કેનાલનું પાણી સીધું અહીંયા। દવાએ ચાલુ છે, બાસાલી ગાડી નાખી। તો વગડામાં આવો ને એટલે તમને આવી વસ્તુ વધારે જોવા મળે। કોઠી બાજે જોવો તમે, શક્કરટેટીની નાની સાઈઝમાં આવે કોઠીબા। કોઠીબાનું શાક જોરદાર થાય, જે ગામડાના હશે એને ખબર હશે, ખાધેલા હશે। તો આવું છે ભાઈ વગડાનું ગામડાનું જીવન। તો પહેલાંના માણસોને શું ખબર હોતી કે અત્યારે કાચા છે, દિવાળી ટુકડા છે ને આ મસ્ત ટેસ્ટી ને ખાટા મીઠા થઈ જાય। આ છે ને હજી કાચા છે, અત્યારે તમે ખાઓ ને તો કડવા બહુ લાગે। હવે ભાઈ એંડામાં આંટો દે, તો આપણે ભેગા ભેગા જઈએ એંડામાં આંટો દેવા, આપણાને ખબર કંઈ ન પડે આમાં। આ એંડા છે વાવેલા, આમાં મોરપગા હાંકવાના છે ને અમે 2 આંટો દેવા આવ્યા છીએ, મારા ભાઈ મોટા ભાઈ। ગરમી બહુ છે અહીંયા, તડકો ખાઈ જાય છે। જો આપણે શ્વાસ ચડે છે ઊભો। આ બીજો ખેતર, ત્રીજો ખેતર, એકમાં બીટી કપાસ છે, બીજામાં એંડા છે, આમાં એંડા છે। બીટીના આપણા ખેતરમાં આપણે ભાગ્યે કાંકડીનો વેલો નાખ્યો છે, એટલે એને બીજ નાખી દીધા હોય કાંકડી થઈ ગઈ હોય। તો કેવી ફર્સ્ટ ક્લાસ છે। તો આને આપણે રાખવાની છે ને આને આપણે ખાવાની છે, ખાવા માટે લીધી છે, તો ખાવી પડશે ને યાર, ખેતરે આવ્યા હોઈએ એટલે કાંક તો ખાવું જ પડે। બેસ્ટ છે આનો ટેસ્ટ છે ને તમને માર્કેટમાં ના મળે। આ ટેસ્ટ છે ને તમને વાડીઓમાં ખેતરોમાં જ મળે, પ્યોર। આવી કાકડી નહીં જોઈ હોય એમાં ઓરિજિનલ, અને એમાં કાકડી જેવો કેવી હોય જોઈને જ લાગે કે બનાવટી છે। આ ફૂલ આપણાને જે સબસ્ક્રાઈબર કરે છે ને એના માટે, જે સબસ્ક્રાઈબ નથી કરતા એના માટે નહીં, આપણા વિડીયો જોવે છે એમના માટે। કોઈ પરસેવો ઓરી ગયો ખાલી હાલવા માટે।
આપણી કેપેસિટી બહારની વસ્તુ છે. પણ તમે શાંતિ જુઓ, તમે આવી શાંતિ તમને સિટીમાં ન જોવા મળે. પક્ષીઓનો કલવર, હવા ને શાંતિ. એમાં આવો લીમડો હોય અને લીમડાના ઝાડ નીચે ખાટલો ઢારીને બેઠા હોઈએ આપણે. અહીંયા જમવાનું ને અહીંયા જ હોવાનું. આનંદ ઓર છે અલગ. ખેતરનું જીવન એટલે આમ ના ગામની, ના સિટીની, ના કોઈની ટેન્શન, ના વ્યાધિ, એકદમ આરામ. હાલો હવે આંટો દઈ લીધો છે. તડકો મને ઘણો લાગે છે, રેબ જે થઈ ગયો પરસેવામાં. જઈએ ગામમાં આપણે. ગામમાં ફાંકા ફોજદારી કરવાની હોય, બીજું કાંઈ હોય નહીં. આપણા 2-4 દી આવી મળીએ ગામમાં જઈને. વિડીયો જોવાનું રાખો થોડુંક. લાઈક, કમેન્ટ, શેર કરો, ફોલો કરો. વિડીયો આવતા જ રહેશે, નહીં જોવો તો. કેવા પણ અલગ અલગ પ્રકારના વેલા છે. આ તો તમને ખબર હશે આ કેના ફૂલ છે, કમેન્ટ કરો તમને ખબર હોય તો. હાલો મળીએ નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ.